આજે તો અમને રાત્રે પેટમાં દુખતું હતું એટલે જાગવાનું મોડું થઈ ગયું। પછી તો ફટાફટ ટમેટા સુધારી દીધા અને સરસ મજાનો લોટ બાંધીને મૂકી દીધો। પછી તો આપણે ટમેટાની ચટણી પણ બનીને રેડી થઈ ગઈ અને પછી તો મેં સરસ મજાના ચૂલા ઉપર ગરમા ગરમ રોટલા બનાવ્યા અને ધરતીના પપ્પા પણ સિરાવા બેહી ગયા અને મેં પછી મારું કપડાં ધોવાનું કામ શરૂ કરી દીધું અને ઓમને પણ નવરાવી દીધો। પછી તો ઓમ કે મમ્મી મારે ખાવું છે અને પછી ઓમને ખવડાવ્યું અને સાથે સાથે મેં પણ ખાઈ લીધું। પછી તો ધાબે જઈને હૂકવી દીધા કપડાં। ચાલો હવે કામ પૂરું થઈ ગયું, ચાલો હીરા ઘસવા। 12 વાગ્યા એટલે કારખાનું કરી દીધું બંધ અને પાછા બેહી ગયા ખાવા। ચાલો હવે ખાધા પછી વાસણ તો ઉટકવા જ પડશે। પછી બનાવી વરિયાળી શરબત। બધાએ વરિયાળી શરબત પીધું પછી તો ધરતી આવી, મમ્મી આજે તો મારે બટેટા પૌવા ખાવા છે, મને બટેટા પૌવા બનાવી દો ને। હવે તો ધરતી હાટું બટેટા પૌવા બનાવવા પડશે તો મેં બટેટા બાફા મૂક્યા। બટેટા બફાય ત્યાં સુધી મેં મારા હીરા પૂરા કર્યા। ચાલો હવે તો આપણા બટેટા બફાઈને રેડી થઈ ગયા છે અને મરચા અને ટમેટા અને બટેટા બધું કમ્પ્લીટ થઈ ગયા પછી સરસ મજાનો આપણે વઘાર કર્યો ટમેટા મરચાનો અને બધા મસાલા નાખીને બટેટા પૌવા આપણા તૈયાર થઈ ગયા। પછી બધા બે ગયા વાળું કરવાને। ધરતીને તો બહુ ઉતાવળ હતી બટેટા પૌવા ખાવાની। તમને પણ બટેટા પૌવા ભાવતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબર કરજો।